કે સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવો ન બાકી ન દેતું હોય, ઘરે એના બાપા એને પૂછતા ન હોય, અને એવી ટોળકી સમાજના નામે એક કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે. એ લોકોને પણ મારે કહેવું છે, સમાજની 2% ટપોરી ટીમ હવનમાં સમાજમાં હાડકા નાખવાનો પ્રયત્ન કરે છે. આ નિવેદન આપ્યું છે જયેશ રાદડિયાએ. જેતપુરના ધારાસભ્ય રવિવારના દિવસે જાહેર મંચ ઉપરથી તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને ત્યારથી જ ગુજરાતની રાજનીતિમાં ખળબળાટ શરૂ થઈ ગયો અને ચર્ચા આની જ થવા લાગી. નરેશ પટેલ અને જયેશ રાદડિયાનું જે કોલ્ડ વોર ચાલી રહ્યો છે તેની ચર્ચા અત્યારે ચારેકોર ચાલી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે હવે સોશિયલ મીડિયા પર પણ વોર છે એ શરૂ થઈ ગયું છે. અલગ અલગ નિવેદનોનો દોર છે એ શરૂ થઈ ગયો છે અને પોસ્ટ છે એ વાયરલ થઈ રહી છે. મહત્વનું છે કે 2017થી જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે અને ત્યારથી જ અલગ અલગ પ્રકારના નિવેદનબાજીનો દોર છે એ પણ શરૂ થઈ ગયો હતો. પરંતુ રવિવારનો દિવસ એટલા માટે ખાસ રહ્યો રાજનીતિ માટે કારણ કે જાહેર મંચ પરથી આડકતરી રીતે જયેશ રાદડિયાએ ઘણું બધું કહી દીધું અને શાબ્દિક પ્રહારો પણ તેમને ખૂબ કર્યા છે. તેમના નિવેદનનો જે વિડીયો છે સોશિયલ મીડિયા પર એ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્યારે તો આ નિવેદનો જ ચાલી રહ્યા હતા અને આ બધાની વચ્ચે હવે એક સોશિયલ મીડિયા પર જંગ છે એ પણ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર આ વોર છે તેની શરૂઆત છે થઈ ચૂકી છે. કે સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવો ન બાકી ન દેતું હોય, ઘરે એના બાપા એને પૂછતા ન હોય, અને એવી ટોળકી સમાજના નામે એક કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે. એ લોકોને પણ મારે કહેવું છે, રાજનીતિ અંદર નથી છતાં પણ એ ક્યાં બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું. મારે ક્યાંય કોઈનું આગેવાન થઈ જવું નથી, પણ જે સમાજની કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાનગતિ કરશે, આડા આવશે, આ કામગીરીમાં ક્યાંય પીછેહટ નથી થવાની. કે જે મિત્રો રાજનીતિની અંદર નથી જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ અરે નાવા ઢીચોવાનો જેને સંબંધ નથી એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે. મેં કીધું તું આજ સુધરશે, કાલ સુધરશે, મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રડાય અને કાલ હવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનારા દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે. સમય આવે જયેશ રાદડિયા નડે, કીધું કે સમાજની આગેવાનીમાં જ નથી લેવાની, અને પણ સમાજ મજબૂત રીતે એક ભરોસો મૂકીને મારા સુધી આવતો ભાઈ તમને વાંધો શું છે, કાંઈ એક યા બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો. ને કાં કીધું ને કે મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકી અને એકદી રાજનીતિ અંદર આવી જાઓ, આ મેદાન ખુલ્લું રાજનીતિમાં આવો. તીર આવશે જ, અને મારું તીર મેં માર્યું હોય ને એ વાંકા ચૂકવું ન હોય, સીધું જ ગયું હોય છે. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.